વધારે વરસાદની શક્યતાઓ છે, એટલે કે 10-12 ઇંચ સુધીની વરસાદની શક્યતાઓ ગણીને ચાલવાની. અને આ સાયક્લોન છે એ પણ દરિયાથી નજીક, અને એમાં પણ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાથી નજીક આવે તેવી સંભાવનાઓ રહેલી છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. અરબી સમુદ્રમાં હાલ લો પ્રેશર સર્જાયું છે, ત્યારે તે વાવાઝોડું બનશે કે કેમ તેને લઈને પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. જો આ લો પ્રેશર વાવાઝોડું બનશે તો કઈ દિશામાં આગળ વધશે અને ગુજરાતના કયા વિસ્તારોને અસર કરશે તેને લઈને પણ તેઓએ માહિતી આપી છે. સાથે જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં તો 10 થી 12 ઇંચ વરસાદ ખાબકવાની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય ભારતીય હવામાન વિભાગ તેમજ ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના વાતાવરણને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ રાજ્યના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે તેની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. સૌથી પહેલાં વાત કરીએ તો પરેશ ગોસ્વામી દ્વારા વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે તમામ પરિબળો વાવાઝોડું બનવા માટે સાનુકૂળ છે. હાલ જે લો પ્રેશર સર્જાયું છે તેમાંથી ડિપ્રેશન અને ત્યારબાદ ડીપ ડિપ્રેશન અને વાવાઝોડું બની શકે છે. સિસ્ટમ પશ્ચિમ દિશામાં મૂવમેન્ટ કરશે તો તે વાવાઝોડું બનશે. સિસ્ટમ કયા માર્ગે આગળ વધશે તેની માહિતી પણ તેમણે આપ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે વાવાઝોડું બનશે તો સંભવિત ટ્રેક બિપરજોય વાવાઝોડું જે માર્ગે ચાલ્યું હતું તે ટ્રેક પર આ શક્તિ વાવાઝોડું પણ ચાલી શકે, જેમાં સૌરાષ્ટ્ર નજીકથી પસાર થાય, ત્યારબાદ કચ્છના દરિયાકાંઠાના વિસ્તાર અથવા તો પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં તે ત્રાટકી શકે છે. જોકે આ સિસ્ટમ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બને તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. તેઓ જણાવ્યું છે કે વાવાઝોડું ન બને તો રાજ્યના વિસ્તારોમાં 4 થી લઈને 7 થી 8 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. અને જો આ લો પ્રેશર વાવાઝોડું બનશે તો વધારે વરસાદ એટલે કે 10 થી 12 ઇંચ વરસાદ કેટલાક વિસ્તારોમાં પણ ખાબકી શકે છે. તેઓએ વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે જો આ સિસ્ટમ વાવાઝોડું બનશે તો સૌરાષ્ટ્ર તેમજ કચ્છના દરિયા નજીક આવે તેવી શક્યતા પણ રહેલી છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આ લો પ્રેશર એરિયાને લઈને મહત્ત્વની માહિતી આપવામાં આવી છે. ભારતીય હવામાન ખાતાએ જણાવ્યું છે કે પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જોકે હવે તે આગામી 30 કલાકમાં એટલે કે 24 તારીખ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે, જેના પગલે માછીમારોને 27 મે સુધી દરિયો ન ખેડવા પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જોકે અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની અને વરસાદની આગાહી હવામાન વિભાગે યલો એલર્ટ કરીને આપેલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાનમાં લેતા રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24/7 કંટ્રોલ રૂમ કાર્યરત કરવા પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે. જ્યારે ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ આગામી 7 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 23, 24 અને 25 મે 2025ના રોજ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, નર્મદા અને વલસાડ આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે. જ્યારે અમદાવાદ, આણંદ, મહેસાણા, ખેડા, બનાસકાંઠા, કચ્છ, વડોદરા અને જામનગર સહિતના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની કોઈક સ્થળે આગાહી કરવામાં આવી છે. 26 મેના રોજ આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, વડોદરા, કચ્છ અને જામનગર સહિતના અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. 27 તારીખની વાત કરીએ તો 27 તારીખના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ
આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે જામનગર, કચ્છ, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, આણંદ અને મહેસાણા આ સહિતના અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે કોઈક સ્થળે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે 28 તારીખના રોજ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે, જ્યારે ભાવનગર, ભરૂચ, કચ્છ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, મહેસાણા, સુરત, પાટણ અને સુરેન્દ્રનગર આ સહિતના અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે કોઈક સ્થળે હળવો વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો હાલના કેટલાક અન્ય હવામાન મોડેલો પ્રમાણે પણ આજે રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનો જોર જોવા મળી શકે છે, જેમાં અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી જાય એવી શક્યતા પણ રહેલી છે. તે સિવાય જૂનાગઢના માંગરોળ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ આજે સારા વરસાદની શક્યતા છે, જ્યારે સુરત, નવસારી, વલસાડ અને ડાંગ સહિતના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ જ્યારે કોઈક સ્થળે ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ રહેલી છે. તે સિવાય અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે મિત્રો વાત કરીએ તો હાલ GFS કે જે અમેરિકન હવામાન મોડલ છે તેમાં વાવાઝોડું બનવાને લઈને કોઈ શક્યતા હાલ નથી દર્શાવાઈ રહી, જ્યારે ECMWF કે જે યુરોપિયન હવામાન મોડલ છે અને આઇકોન કે જે જર્મન હવામાન મોડલ છે તેમાં હાલ સામાન્ય લો પ્રેશર બને તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે. જોકે આ લો પ્રેશરની પણ ગુજરાતના વિસ્તારોમાં ભારે અસર થાય તેવી શક્યતાઓ નથી દર્શાવાઈ રહી. ખાસ કરીને 24, 25 અને 26માં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ આ સિસ્ટમના કારણે વરસે એવી શક્યતાઓ પણ હાલ દર્શાવવામાં આવી રહી છે. જોકે ખાસ કરીને ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ ખાબકવાની પણ શક્યતાઓ છે. પોરબંદર હોય, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદના કેટલાક વિસ્તારો, જ્યારે ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ રહેલી છે. જોકે પરેશ ગોસ્વામી દ્વારા પણ વાવાઝોડું બને તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે એટલે કે 10 થી 12 ઇંચ વરસાદ ખાબકવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, અને વાવાઝોડું ન બને તો ઓછો વરસાદ કે જેમાં 4 થી લઈને 7 થી 8 ઇંચ વરસાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ખાબકશે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મને આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.